ભાવનગર શહેરમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ભાવનગર પોલીસ દ્વારા મેગા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફૂટ પેટ્રોલિંગમાં ભાવનગર રેન્જના આઈજી, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક એસપી, ડીવાયએસપી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। પેટ્રોલિંગ દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો તેમજ ખાસ કરીને સાંઢિયાવાડ વિસ્તાર અને રથયાત્રાના રૂટ પર પગપાળા પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ, આગેવાનો અને નાગરિકો સાથે મુલાકાત કરી શાંતિ, સૌહાર્દ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી હતી। આગામી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ અને સઘન દેખરેખ રાખવામાં આવશે હોવાનું અધિકારીઓએ જણાવ્યું। અહેવાલ જાહિદ સૈયદ, રિપોર્ટ તોસીફ સુમરા, ભાવનગર। આ વખતે જે છે 41મી રથયાત્રા જે છે ભાવનગરમાં 16 જુલાઈએ થવાની છે। એની સુરક્ષાના ભાગરૂપે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે છેલ્લા 10 દિવસથી સતત જે છે લોકલ પોલીસ, ભાવનગર પોલીસ, સિટી ડિવિઝન અને એલસીબી એસઓજીના અલગ અલગ જે ટીમો છે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગના જે છે આયોજન કરવામાં આવેલ છે। એના જોડે જોડે જે છે જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ લોકોના પણ જે એક ચેકિંગ ડ્રાઈવ છે અત્યારે ચાલુ છે। આજના દિવસે જે છે એક મેગા કોમ્બિંગના આયોજન કરવામાં આવેલ છે। સિટીમાં ટોટલ 5 પોલીસ સ્ટેશન છે। એમાં અમે જે છે લોકલ સિટી ડિવિઝન, હેડક્વાર્ટરની પોલીસ, આજુબાજુ થાનાના પોલીસ અને એલસીબી એસઓજીના બધા મળીને લગભગ 350 જેવી પોલીસની અમે 29 જેવી જે છે અલગ અલગ ટીમો બનાવી છે ચેકિંગ કરવા માટે। એમાં જે છે ટોટલ 35 જેવા અધિકારીઓ પીએસઆઈ નબાબ સામેલ છે અને આ લોકોને જે ખાસ ટાસ્ક આપવામાં આવેલ છે કે જેટલા પણ જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શરીર સંબંધી, એમસીઆર, એસટી શીટ બધાને ચેક કરવામાં આવે। જેટલા પણ આરોપીઓને જામીન થઈ છે એની ગતિવિધિ પર પણ ચેક કરવામાં આવે અને જેટલા અત્યારે છેલ્લા 2-3 મહિનાના ગુનાઓમાં જે ફરાર આરોપીઓ છે એને પણ પકડવા માટે જે મહેનત કરવામાં આવશે। અને એના ભાગરૂપે જે છે આજે અલગ અલગ વિસ્તારોમાં જે અમારી જે અલગ અલગ 29 ટીમો છે ચેકિંગ કરે છે અને એના જોડે જોડે અમારી સિટીના આજુબાજુના વિસ્તારોમાં ટોટલ 8 જેવા ચેકપોસ્ટ પણ છે જ્યાં બધું વાહન ચેકિંગની ડ્રાઈવ બ્રેથલાઇઝર સાથે કરવામાં આવશે।